ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે મિત્રો આપણા નવા વ્લોગમાં। તો લગભગ વાગી ગયા છે સવારના 10:10 વાર છે હજી, અને આપણે પાણી વારવાનું ચાલુ કામકાજ છે। આપણે તમે કીધું હતું ને ઓલું પારિયું પી ગયું હતું, અને આપણે જો આ પારિયામાં એ વાંથી લીધું તે અહીં પૂગીએ હવે એટલું જ રહ્યું છે। સવારે 7:30 વાગ્યામાં ચાલુ કરી દીધી હતી, પછી અડધી પૂણી કલાક રહીને મિત્રો લાઇટ તથા લાઇટ વહી ગઈ। ટૂંકમાં ડીમમાં ચાલુ કરી હતી, હવારી પાણી આવ્યું હતું, વાંધો નહોતો આવ્યો। પછી પાછી ગઈ ને પછી ફૂલ આવી, પછી જો આગળ 3 ને 2 5 ક્યારા પાયા છે, છઠ્ઠા ક્યારામાં પાણી જાય છે। અને આવું કંઈક જો પાણીમાં મિત્રો આવું જીરું લાગે કંઈક, જો આવો નજારો છે। જો આમ મિત્રો ક્યાંક જોયેલું ને પાણી ભરાય છે, એટલે વહેલું વારી નાખું હું, માનમાં પૂગે ને એવી રીતના જવા દઉં હું। ટાણનો નજારો કંઈક જીરાનો આવો છે મિત્રો। જો સવાર નથી, આમ તો 10 વાગી ગયા છે। હું માડે પોઈટીને મિત્રો બધું લીલકાઈ ગયું, જો કાયદેસર દી સામું હોય ને હરખી હાર્યું દેખાય। જો આનીકો ના હરખું એમ થાય હુકાઈ ગયેલ હે કે શું હે। આનીકો જોઈ લે ત્યાં બેઠો ને આ જો નજારો, અને આનીકો જો આનીકો કેવું લાગે, એમ થાય આને પાણીની તાણ આવી ગઈ કે શું હે। એટલે એવું બધું છે। સવારના પોરમાં મિત્રો બધા મોલનો નજારો જોવાની બહુ મજા આવે। અને હરોણા હતા જો મિત્રો, કેટલા હરોણા, આ પાછા હરોણા ઉગી ગયા લ્યો, એ હમણાં ઉપાડ્યા ના જોતા શું કરી લેવું મિત્રો। હરોણા એવી દીધ્યું છે, ઓહો એક વહી ગઈ માંડવી, એમાં નુકસાની આવી, અને પાછી આ હરોણા ઉપાડવામાં મજૂરી ખાઈ ગઈ, એટલે એ નુકસાની આવી। એટલે નુકસાનીનો મિત્રો વાર પાર નથી, હવે કીને કહેવાય જાઉં હાઈલા રાખે। હાલો તો અટાણે લાઇટે સારી છે ને પાણી નામી આવે છે ને ગાયો ગાય જાય છે, ક્યારે ભરાય છે। આ એક પારિયું મિત્રો જરાક વાર લાગે છે, આ એક પારિયું છે ને કાયદેસર રેવલ છે, બહુ અતિ ઢાર નથી। પાછું જો આપણામાં ફૂલ ઢાર આવી જાય, અને ઉમાય ગાયો ગા ભરાતું હતું, એ તો ટૂંકું છે એટલે ભરાઈ જાય, એટલે એવું બધું છે। અને અહીંયા જરાક જો પાણી ભરાય, ક્યારો પૂરો થઈ જાય એટલે પાણી નીકળી જાય। જો આગલા ક્યારા બધા કોરા થવા માંડ્યા, પણ જરા ક્યાંક છે ને ધોરા ડબ્બા છે એવું છે। અને મશીનનું કામ ચાલુ છે મિત્રો, જો હાલે મશીન જોઈ રહ્યું, એમણો જાય ને ત્યાં બતાવી, પણ અટાણે પાણી ચાલુ છે ને તો પાણી વાલો લાઈટ હરાડે છે ને ત્યાં લગે। હાલો તો તમે આગળ મિત્રો વ્લોગમાં બન્યા રહેજો। વ્લોગમાં નવા આવો ને મિત્રો તો સબસ્ક્રાઈબ કરતા જજો મારો બાપ, એટલે આપણે મજા આવે કંઈક વિડીયો ઉતારવાની ને। હમણાં બહુ વહેરું નહોતું આવતું, પણ હવે રેગ્યુલર થાય ને તો ચાલુ કરી દે હું, એટલે એવું બધું હાલે છે કામકાજમાં। હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો। હેલો ગાઈસ, જો હવે બતાવું તમને, ત્યાં રવિન્દ્ર મામા જેસીબી આકે છે આપણે, અને જો આ પોટ કરી દીધો છે મસ્તીનો। અને આ શ્યામને અહીંયા જોવા આવ્યો, શું જોવા આવ્યો, શું કરવા આવ્યો હે, ઘૂમ જોવા આવ્યો। એમ ના કર આમ જો આમાં જતા એ કેતા હાય તાતા કહી દે, તાતા 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 કેતા તાતા તાતા જો એ ક્યાંય જોવા આવ્યા ને। આ મિત્ર અહીંયા બધું હતું ને એ બધું ચોખ્ખું તો થાય છે, કામકાજ ચાલુ છે। અને આમાં બાપુ પાણી વારે છે, એ આવી ગયા છે, એટલે પાણી વારે છે। અને બતાવું મિત્રો તમને બધું કેવું હતું ને કેવું કરી નાખ્યું નહીં। જો અહીંયા આપણે ટ્રેક્ટરને ટોલીને પડ્યું છે, અને અહીંયા મિત્રો તમને ખબર હોય તો ઘૂર બધું હતું, કેવું ચોખ્ખું થઈ ગયું ને કેવી પગતાણ થઈ ગઈ। જો અહીંયા પાણા નીકળ્યા ને મિત્રો, અહીં કાઢ્યો હતો, આ પાણા પાછા આપણે ટોલીમાં ભરી લેવા, એટલે પાછો આમાં જ્યાં કાઢ્યું મુકાય ને ત્યાં પાછા પાણા કામ આવી જાય। જો કેવું ચોખ્ખું કરી દીધું, જઈ આમાં આપણે બળદ બાંધતા અને મિત્રો એવું બધું કરતા। જો આખો પટ કરી દીધો મિત્રો આ મસ્તીનો। હવે આપણે મશીનનું કામ મિત્રો આજ પૂરું થઈ જાય, પછી આપણે હજી 1 કે 2 દીનું છે પાણી વારવાનું દવાનું, પછી આપણે ધીરે ધીરે લોડર ને મશીન ને પાછું ચાલુ કર્યું। આ નવરાત હતી ને મશીનમાં, ત્યાં આ મશીનનું કામ નીકળી જાય ને તો પછી ઉપાધિ ના રહીએ। આપણે જો આમ પારો મારવાનો હોય તો કાયમ તમને બતાવતો રહે, બરાબર। જો બાકી મસ્તીનું થઈ ગયું છે આ કટકું મિત્રો, અને ઓલું કટકું જોવા દેખાય
એ બધું આપણે એક કરવાનું છે. આખો પટ્ટો જો આખો પટ્ટો છે ને બધો એક કરવાનો છે આ. એટલે એવું બધું મિત્રો કામ ચાલુ કરી દીધું. ધીરે ધીરે બધા કામ ટૂંકમાં ભેગા હાલે છે. હવે પાણી વરી જાય ને પછી વળી નેદવાનું કામ ચાલુ થાય. અહીંયા રેવલ કામ ચાલુ રહે, પછી વળી નેદાઈ જાય, પછી વળી દવા છાંટવાનું કામકાજ ચાલુ રહે. એટલે એવું બધું ભેગું કામકાજ ચાલુ છે. અને આ અમારા ભાઈસંગને આવું જોવાનું હોય ને એટલે કંઈ ના જોઈ જવાનું નહીં. હે આમ કહેતા હેડા બેડા આવે, હવે કહેતા કંઈ નથી આવતું. હવે કંઈ નથી આવતું પણ નહીં, હવે કંઈ નથી આવતું. હાલો મિત્રો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. અહીં જરા ભેગા રહી તો મસ્તનું કામ થતું છે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે મિત્રો આપણા નવા બ્લોગમાં. તો બીજા દિવસના મિત્રો ગુડ મોર્નિંગ થઈ ગયા છે. અને અટાણે આપણે વારી હે પાણી સવારના પોરમાં 6 વાગ્યામાં ઉઠી ગયો તો હવે તો અટાણે તો અંજવારું થવા આવ્યું હે. જો હવે બધું દેખાતું હવે જો હવે નામે અંજવારું થઈ ગયું ને આપણે હાલે છે પાણી. આપણે આ એક પાર્યું રહી ગયું તો હવે એટલા ક્યારા છે, જો 3 ને 2 5 ક્યારા છે. બાકી અહીંથી જ પીધલ છે પાછું. અને આવું કંઈક મિત્રો પાણી લે છે, અહીં થોડાક ક્યારા ભરાય છે. બાકી આવું કંઈક આપણું જીરું છે. કાયમ સવારનો નજારો તમને બતાવતો જાઉં. બરાબર, આપણે જીરાનું કામકાજ પૂરું મિત્રો. આ 5-6 ક્યારા રહ્યા છે, બાકી પૂરું. જીરા બાબતે બધું પી ગયું છે. અને આપણે મિત્રો કાલ વ્લોગ કેમ ના હોય તો ખબર, એવી ભીહ પડી છે ને રૂંઢે વાત મૂકી દો. આ પીરી એમ હતું તો આપણે વટાણામાં કોઈ જાતનું કંઈ ત્યાર જ નહોતું કરેલ. હાથી આંકવાનું હતું, દવા છાંટવાની હતી, એટલે એ બધું કામ પડ્યું હતું. એટલે રૂંઢે તાબડ તો બપોરી ખાય અને એની પગલે હાથી જોડાયું. બધે હાથી આંક્યું, હાથે આંકી લીધું ને તો 5:30-6 થઈ ગયા. 5:30-6 વાગે લીધું દવા છાંટવી. એટલે બધે કમ્પ્લીટ દવા છાંટી દીધી. આપણે પાહત્રા રાજમાં હે ઓલો વટાણા હે ને એમાં. એટલે એમાં કોઈ જાતનું મિત્રો કામ કંઈ કરેલ જ નહોતું. અને પાણી આમાં વરી જાય એમ હતું. આપણે આ રેવલમાં સડી ગયા હતા ને એટલે આપણે એ પડ્યું રહ્યું હતું, એ કર્યું નહોતું. અને અહીંયા આપણે આ મગફળીના 3 ઢગલા પડ્યા છે ટેકાના. એટલે એ જે આમને પડ્યા મિત્રો, કેદી વારો આવે ટેકાનો આપણો. બરાબર, કંઈક આવો અટાણનો નજારો છે. એટલે મિત્રો કાલે એમ પાછો બ્લોગ ઉતારવાનું જ વેરું ના આવ્યું. લ્યો ને જ્યાં દવા બવા છાંટી લીધી ને ત્યાં અંધારું થઈ ગયું ફૂલે ફૂલ. પછી અટામણ જ્યાં રહી ગયું હતું ને આ 5 ક્યારા એ પાઈ દઉં ને એટલે વટાણામાં થઈ જાય ચાલુ. વટાણામાં મિત્રો હજી બધા ધોરિયા કરવા જો છે હરખા. હાથી હાઈકું ને સનડેથી ભૂહાઈ ગયા. ધોરિયા બધા હરખા કરવા જો છે. પછી યુરિયા છાંટવું જો છે, એમાં બાસાલી મૂકવી છે. કામની તાણ નથી મિત્રો, લ્યો ને એવું બધું છે. કંઈક મિત્રો બહુ ભીહ પડી જાય છે. એટલે પછી બધું જોવું પડે. પછી વ્લોગ ઉતારવાનું વેરું ના આવે મિત્રો પછી. એટલે એવી બધી બાપા મારી હાલે છે. હાલો તો હવે જો ક્યારો ભરાવા આવ્યો છે. થોડુંક આમ આગળ હોય ને ત્યાં જ વાળતો જાવ એટલે છે ને ખોટો ભરાવો ના થાય. હાલો તો મિત્રો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હેલો ગાઈસ, જો થઈ ગયા છે રૂંઢાના તનક વાગ્યા છે મિત્રો. અને આપણે જીરામાં પાણી વાળતા હતા, કમ્પ્લેટ વરી ગયું હતું અહીંયા. અને પછી આપણે મિત્રો ઓલું રેવલ કામ છે ને અહીંયા કામ ચાલુ કરી દીધું છે ભરતીની. એમનું મિત્રો ટ્રેક્ટર રાખતો બ્લોગ ઉતારવાનું વેરું નથી આવ્યું. અને અટાણે તો આપણે પાણી વારી હે વાં કમ્પ્લેટ વરી ગયું છે. અને અહીંયા જો આપણે આ વટાણામાં પાણી ચાલુ છે. જો એ વાંથી એટલું જ મિત્રો અહીં સુધી પી ગયું છે કમ્પ્લેટ. અને એવું મસ્તીનું મિત્રો પાણી વયું જાય છે. જો આવી રીતના પાણી વયું જાય છે કમ્પ્લેટ. અને અહીં હવે 5 ક્યારા રહ્યા છે, બાકી ઉપલું પાર્યું છે. અને પછી ઓલું એટલું છે એ છે. અને આપણે આની હારોહાર મિત્રો બાસાલી મૂકી છે. આપણે જો યુરિયા છાંટી લીધું છે. જો આરી વટાણામાં યુરિયા માર્યું છે અને ભેગી બાસાલી કામકાજ ચાલુ છે. એટલે બધું કામ મિત્રો એવું અટાણે ભેગું ચાલુ છે ને વાત મૂકી દો. એક વાર હું આ કામ આલે છે રેવલ કામનું, એક વાર હું સવારના પોરમાં મિત્રો ઓલું પાયું. પછી આમાં ધોરિયા કર્યા સનેડેથી. જો સનેડો વાંચ પડ્યો જો હજી તમને ઉપર દેખાતો હોય. એ યુરિયાને બાસ્કીને ગાયો ઘા સનેડે ધોરિયા કર્યા. પાછા ટૂંકમાં બહુ કંઈ એવી વાંધો નહોતો. પણ ઓલા હાથીને હાલ્યા હતા ને સનેડાને વીલ ગયા હતા ને એટલે પાર્યું જ્યાં ત્યાં ફોરાઈ ગયું. જો આવો પાછો મસ્તીનો ધોરિયો થઈ ગયો. જરા ચડાવવો પડ્યો પાવડેથી તો મસ્તીનો થઈ ગયો. એટલે હવે પાછી શેઠુંથી કાંઈ નહીં.
હવે આમાં કંઈ કરવાનું જ નથી, હવે પાણી જ વૈરા રાખવાનું છે અને દવાના રાઉન્ડ આવે દવાના લેવાના છે. અને વટાણાના મિત્રો આપણે રાઈટ મહિનો દી થયો અને પાયા નથી નીના જ્યાં એવડા છે, રાઈટ મહિનો દી થયો છે. આપણે 15 તારીખે પાણી વાર્યું હતું અને અટાણે આજ 14 તારીખ છે, 1 મહિનામાં 1 દી ઓછો છે. એટલે રાઈટ મહિનો દી જ આમ કહીને તો લેખાય, મહિનો દી થયો છે. હવે આપણે બીજું પિયત ચાલુ કર્યું છે. કાલે આપણે આમાં મિત્રો દવાઈ મારી દીધી છે, ગાડીથી દવા મારી દીધી છે અને અટાણે યુરિયા અને ભેગું પાણી, એટલે બધું કામ ભેગું નીકળતું જાય છે. એવું બધું મિત્રો કામકાજમાં હાલે. હમણાં બહુ બાપા મારે હાલે છે મિત્રો, હાવ કામની વાત મૂકી દે. આ માવઠું પડ્યું ને એમાં બધું છે ને કામ વેડફાઈ ગયું આપણું, કંઈ ટાણાટાક વિનાનું બધું થઈ ગયું. એટલે આ ઉતામળથી બધું કરવું પડે છે. હજી આપણે ઓલા વટાણામાં મિત્રો હાથી હાંકતા હતા ને હાથી બાકી છે, ઠીકાણે એમાંય ફૂલ ઉગડે. હવે એમાં પાણી વાળવું છે, યુરિયા છાંટવું છે, એટલે એમાંય તાળ નથી. પણ આ પી જાય ને આજ વટાણા તો કાલ પછી ઈનો વારો. એટલે હવે ટૂંકે વરી ગયું છે. હવે જો જીરું બધું કમ્પ્લીટ ગયું છે અને વટાણામાં આજની તારીખમાં પી જાય કે પછી કાલ સવારે થોડીક વાર વારવું પડે. બાકી આ વટાણા પી જાય પછી આપણે ઉપલા 3 વીઘાના જ છે, એ તો 2-3 કલાક થાય પાતા. એટલે પછી કંઈ કાંઈ નથી. પછી છે ને આપણે આ બધું પીરીએ ને એટલે પાછી ગુંધળીનો વારો છે. ગુંધળીમાં તાણ નથી દેવી, હવે પાઈ દેવી છે ગાયો ગા. ઓલખેર યુરિયા નહોતું નાખ્યું, આજ ખેરે ક્યારે યુરિયા નાખી અને પાઈ જવું છે. એટલે પાણી બાબતે હમણાં પૂરું, ટૂંકમાં ગાયો ઘા બધે પાણી કાઢી લેવું છે એવું છે. હાલો 3-3 જેવા થયા. હવે ચાય કદાચ થયો હવે કોઈ લઈને આવે કે નકા પછી જાય. હજી ક્યારામ વાલ લાગે છે, પીતો આવે ગાયો ઘા, ઘરની બાજુમાં જ છે એવું છે. હાલો મિત્રો, તો ઉનીકોર જાય ને તો બતાવી તમને. આપણે લેવલ કામ ચાલુ છે ને, ભરતીનું કામ જેસીબીથી ચાલુ કરી દીધું છે. હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. હાલો હાલો હાલો.